मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदायो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। સંવત્સરીનો લાસ્ટ દિવસ આવી ગયો. પહેલા લોકોનું જે શીખવાડ્યું છે એ પૂછી લઉં એટલે ખબર પડે કે એક જેને પૂછ્યું એને જ બોલવાનું લાગી સ્વદ્રવ્યના નામ બોલો. જીવ અજીવ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાય આકાશકાળ. જીવ અજીવ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાય આકાશ અને કાળ. એક્સપ્લેન કરી શકીશ? જીવ એટલે લિવિંગ થિંગ્સ, અજીવ એટલે નોન લિવિંગ થિંગ્સ, ધર્માષ્ટિકાય એટલે મોશન મોશન અને અધર્માષ્ટિકાય એટલે મોશનલેસ તો મોશનલેસ સ્ટોપ કરવાની ચલવાનું ચલતું બોલ નહીં પહેલેથી જીવ જ જીવ અજીવ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાય આકાશ. એક્સપ્લેન. જીવ એટલે લિવિંગ થિંગ્સ, અજીવ એટલે નોન લિવિંગ થિંગ્સ, ધર્માષ્ટિકાય એટલે મીડિયમ ઓફ મોશન અને અધર્માષ્ટિકાય એટલે સ્ટોપ મોશન. બ્રેક. હે બ્રેક. હા પછી આકાશ આકાશ એટલે સ્પેસ અને કાળ એટલે ટાઈમ. જીવ અજીવ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાય આકાશ અને કાળ. જીવ એટલે લિવિંગ થિંગ્સ, અજીવ એટલે નોન લિવિંગ થિંગ્સ, ધર્માષ્ટિકાય એટલે જે મોશન સ્ટાર્ટ કરે, અધર્માષ્ટિકાય એટલે જે મોશન સ્ટોપ કરે, આકાશ એટલે રહેવાની જગ્યા અને કાળ એટલે ટાઈમ. જીવ અજીવ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાય આકાશ અને કાળ. જીવ એટલે લિવિંગ થિંગ્સ અને લિવિંગ થિંગના શું ગુણ છે? લિવિંગ થિંગના ગુણ, જીવના ગુણ, બે મુખ્ય ગુણ. જ્ઞાન લઈ શકે, કોણ ગમ્યા? જીવોને જાણવું. જીવોને જાણવું. જ્ઞાન દર્શન જીવના ગુણ. ટચ નહીં તો બધું, સ્પર્શ નહીં તો બધું પૂતગલમાં, નોન લિવિંગમાં. હવે લાસ્ટ બેન્ચર બોલો. જીવ અજીવ ધર્માષ્ટિકાય અધર્માષ્ટિકાય આકાશ અને કાળ. અને જીવ એટલે લિવિંગ થિંગ, અજીવ એટલે નોન લિવિંગ થિંગ, ધર્માષ્ટિકાય એટલે સમથિંગ ધેટ સેટ્સ ઇટ ઇન મોશન. સમથિંગ ધેટ સેટ્સ ઇન મોશન. પછી અધર્માષ્ટિકાય એટલે સમથિંગ ધેટ સ્ટોપ્સ ધ મોશન. પછી કાળ એટલે ટાઈમ અને આકાશ એટલે આપણે જે સ્પેસ જેમાં રહીએ છીએ. અને નોન લિવિંગના ગુણ કહી શકે? નોન લિવિંગના ગુણ નહીં. નોન લિવિંગના ગુણ, અજીવના ગુણ નહીં. તને તને ખબર છે? તો બરાબર. બીજા ગુણ મેં કીધા છે. પૂતગલના ગુણ એ તો નેગેટિવ થયું. ટચ, સેન્સ, સ્મેલ,
જોઈ અને ફીલ ન કરતા. એ પાંચ ઇન્દ્રિય નહીં. પૂતગલના એ ટચ નહીં ને એમ નહીં, એટલે પૂતગલના આપણે ગુણ કર્યા છે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્રિયાવતી શક્તિ. સ્પર્શ એટલે ટચ, પછી રસ એટલે જીભ ઉપર જે ટેસ્ટ આવે છે ખાવાનાનો, ખાટો, ખારો, મીઠો. સ્પર્શ, રસ, ગંધ એટલે સ્મેલ, સારી સ્મેલ અને ખરાબ સ્મેલ, એ ગંધ. અને વર્ણ એટલે કલર. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્રિયાવતી શક્તિ એટલે એની અંદર મૂવ થવાની શક્તિ છે પૂતગલની અંદર, એ એના ગુણ છે. એમાં જોવા જાણવાની શક્તિ નથી, પણ આ ગુણ છે 5. સ્પર્શ, રસ. સ્પર્શ એટલે એમાં ઘણું બધું આવે, ગરમ અને ઠંડુ ખબર પડે જે છે એ પૂતગલનો ગુણ છે. ત્યાં હોટ છે, હોટ વોટર, કોલ્ડ વોટર છે ને, તો એ જીવનો ગુણ નથી, અજીવનો ગુણ છે. આત્મા ગરમે ન હોય, ઠંડોય ન હોય, એ ગુણ જે છે એ અજીવનો છે. પછી ઓલું ખરબચડું હોય અને સુવાળું હોય તો એ પૂતગલનો ગુણ છે. આપણે શાલ ઓઢી હોય સરસ મજાની સુવાળી, અને ઉનાળામાં ઓલી થોડી ખરબચડી હોય તો આ મન નથી વંગતી વાગે છે, તો લીસી ચાદર ઓઢે ને, તે લીસી છે કે ખરબચડી છે એ પૂતગલનો ગુણ છે. તો એ સ્પર્શની અંદરમાં બધા આવે. સ્પર્શની અંદરમાં બધા બાયફર્કેશન, ગરમ, ઠંડુ, પછી ખરબચડું, લીસું, હલકું, ભારે, એ બધું આવે સ્પર્શની અંદર. રૂ હોય તો કેવું હલકું હોય, અને લોખંડનો નાનો પીસ હોય તો કેવો ભારે હોય. તો એ હલકું અને ભારે જે છે એ સ્પર્શ ગુણની પર્યાય છે પૂતગલની. તો અને રસ એટલે ખાટો, ખારો, મીઠો, એ બધા રસ ગુણની પર્યાય કહેવાય. કેરી ખાટી હોય, મીઠી હોય, એ પૂતગલની અવસ્થા છે. અને એમાં આપણને આસક્તિ થઈ, એટેચમેન્ટ થઈ જાય છે, રાગ થઈ. આજે રાગનું પૂછ્યું ને, સમજાણું રાગનું? તને રાગનું સમજાણું છે તો સમજાવીશ. રાગ કોને કહેવાય? રાગ એટલે જો ચીજમાં આપણે ઇન્ટરેસ્ટ હોય, તો હું ટીવી જોઉં તો મને એમાં રાગ છે. અને રાગનું ઓપોઝિટ દ્વેષ. જો આપણે વસ્તુ ન ગમે, જો આપણે વસ્તુ ન ગમે એ દ્વેષ, અને જે આપણે વસ્તુ ગમે એ રાગ. તો હા, એટલે આપણે વાત શું હતી કે આપણને ભાવે છે કેરી ખાટી મીઠી, તો એ આપણો રાગ છે. કેરી તો ખાટી છે તો ખાટી છે, એ તો જ્ઞાનમાં જણાય છે ખાલી, પણ આપણને થાય છે કે આ મને બહુ ગમે છે, અને એ ગમે છે આપણને, પૂતગલ ગમે છે, પણ આપણો આત્મા નથી ગમતો, અને એને કારણે આપણને જન્મ મરણ કરવા પડે છે. તો ભગવાન કહે છે કે જેના ગુણ છે એ એના રહેવા દે, અને તું એમાં એનો મોહ ન કર. તારી અંદર ઓછા ગુણ નથી કે તું પૂતગલના ગુણનું મોહ કરવા જાય છે. તારી અંદર એકથી એક ચડિયાતા ગુણો છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય. તો આ બધા ગુણ તારા છે, એમાં તું તારાપણું કર. પણ જે સ્પર્શ છે, રસ છે, સારી સ્મેલ છે, પરફ્યુમ નાખો, ડિઓડરન્ટ નાખો, હા આ બધું છે ને, ગમે છે ને, અત્તરની સુગંધ હોય પરફ્યુમની, કે આની બહુ સરસ છે. કઈ આવે છે ઓલી ગેસ વગરનું કંઈ છે ને? હા, ગેસ વગરનું શું છે? ફોગ. હા, ગેસ વગર. તો એ બધું જે છે એ પૂતગલનું છે, અને એમાં આપણને એ એડવર્ટાઇઝવાળા આપણને એટ્રેક્ટ કરે છે કે આવો મારું સેલ વધારો, અને પછી ધીમે ધીમે નિગોદમાં જાઓ એમાં ઇન્ટરેસ્ટ લઈને. તો પછી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એટલે કલર. આ મારો તારો કયો ફેવરિટ કલર કયો છે તારો? રેડ. તારો? બ્લુ. તો હવે એ પૂતગલનો ગુણ છે, અને એમાં બ્લુ કલર મને બહુ ગમે એમ, એટલે તારા આત્મા ઉપર કર્મ આવીને ચીપકી જાય કે આ પૂતગલ. હવે તને જ્યાં બ્લુ જેટલું જ હશે, જ્યાં તારો જન્મ થઈ જશે, ત્યાં બ્લુ કલર આનો ફેવરિટ છે. તો બ્લુ તો તને આત્માને તો ખાલી જણાય છે કે આ કલર બ્લુ છે, બસ. એનાથી એક સ્ટેપ આગળ જાય છે જીવ, ત્યારે કે છે આ મને મારો ફેવરિટ છે, અને ત્યાં સ્ટોપ થઈ જાય કે ઓકે બ્લુ કલર છે, ઓકે ફાઇન, બ્લુ કલર છે તો બ્લેક કલર છે, મને શું ફરક પડે છે? મારા જ્ઞાનમાં જણાય છે ખાલી. આંખને શું ફરક પડે છે? ટીવીમાં આગનું દ્રશ્ય આવે કે પાણીનું દ્રશ્ય આવે? આગનું દ્રશ્ય આવે તો આંખ ગરમ થાય, પછી પાણી આવે, પૂર આવે આપણે ટીવીમાં સ્ક્રીન ઉપર, તો આપણી આંખ ભીની થાય જોતા. તો પછી આંખે શું કામ ચૂઝ કરવાનું કે મને પાણી આવે તો ગમે, અને આગ આવે તો ન ગમે? એને તો જોવાનું છે ખાલી,
એને જોવાનું છે અને જાણવાનું છે, એટલું જ એનો રોલ છે. તો એમાં એણે ચૂઝ શું કામ કરવાનું, અને એ ચૂઝ કરે છે એનાથી કર્મ બને છે. એ ચૂઝ કર્યું, રાગ આધારિત ચૂઝ કર્યું ને. જો આનો રેડ ફેવરિટ છે પણ તારો બ્લુ ફેવરિટ છે, તો જો કલરની અંદર કાંઈ હોય એટ્રેક્ટ કરનારું, તો બંનેને એક સરખું એટ્રેક્શન થવું જોઈએ ને. કલરની અંદર કાંઈ એટ્રેક્ટિવ ફોર્સ હોય તો પછી આને રેડ કલર એટ્રેક્ટ કરે છે તો તને બી કરવો જોઈએ, તને બ્લુ કરે છે તો એને બી કરવો જોઈએ, તો નથી કરતું. કેમ? કેમ કે એટ્રેક્શન આપણે આપણા આત્મામાંથી ઉત્પન્ન કરીએ છીએ. કોઈને બ્લેક, હા ક્વેશ્ચન હતું કે રાગ અને દ્વેષના હિસાબથી આપણે નેક્સ્ટ જન્મનું કંઈક તય થાય કે ઇટ ઇઝ નોટ રિલેટેડ? હા, એનાથી થાય ને. તો અગર ઈ છોડી દીધું કે ઓછું કર્યું તો પછી નેક્સ્ટ જન્મ શેના ઉપર બેસિસ થાય? તો છોડી દીધું તો એ ઓછું થતું જશે, એમ હશે તો હશે ને. ઓછું થશે તો એ કાંઈક તો રહેશે ને. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ, સિમંદર સ્વામી છે હવે પૂર્ણ વિતરાગ છે, તો હવે એનો નવો જન્મ નહીં થાય, નેક્સ્ટ જન્મ. પણ ટ્રેસીસ ઓફ રાગ બી જ્યાં સુધી છે તો એકોર્ડિંગલી ચીજનો જન્મ તો થશે ને. જ્યાં પૂર્ણ વિતરાગ નહીં થાય ત્યાં સુધી કંઈક રાગ હશે, તો એ કંઈક રાગ હશે એના બેઝ ઉપર જન્મ થશે. હા, આ થઈ ગયું. પછી આપણે 8 કર્મના નામ આવડે છે, શૈલી આવડે છે. 8 કર્મના નામ પણ નથી આવડતા? નહીં. જ્ઞાનવર્ણીય, ચારિત્રવર્ણીય, જ્ઞાનવર્ણીય, દર્શનવર્ણીય, મૌન્ય 2 પ્રકાર, દર્શનમૌન્ય, ચારિત્રમૌન્ય અને અંતરાય કર્મ. એક્સપ્લેનેશન નહીં, પછી તો 4 થયા ને. તો અગાતી કર્મ, નામ, ગોત્ર, નમ્ય આવડે છે? નહીં. 8 કર્મના નામ નથી આવડતા? તો પછી આપણે પાછું પહેલેથી જ કહવું પડે બધું. પહેલાં લીધેલા જ ને 8 કર્મ આપણે? લીધા જ ને ત્યાં. નામ, ગોત્ર ને ફરીથી કહું છું, 8 કર્મના નામ. એ 8 કર્મ છે ટોટલ. જે આપણે કંઈ પણ ભાવ કરીએ, રાગ કોઈ પણ પ્રકારનો કરીએ તો એનાથી 8 પ્રકારના કાર્મિક પાર્ટિકલ્સ છે એ આપણા આત્મા તરફ એટ્રેક્ટ થાય અને એ ડિવાઈડ થાય 8 ટાઈપમાં. તો એમાં જે જ્ઞાનાવર્ણીય કર્મ એક, એટલે આપણા જ્ઞાનને આવરણ કરે. પછી દર્શનાવર્ણીય કર્મ, આપણે કીધું આ જીવની અંદર 2 કેપેસિટી છે, જોવું અને જાણવું. તો જે જાણવું છે એ જ્ઞાન, અને એ જ્ઞાનને આવરણ કરે એ જ્ઞાનાવર્ણીય કર્મ. અને જે જોવાની શક્તિ છે એને આવરણ કરે, જોવું એટલે દર્શન, અને દર્શનને આવરણ કરે એની કેપેસિટીને એ દર્શનાવર્ણીય કર્મ. તો પેલું જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ. પછી મોહનીય કર્મ. તો મોહનીય કર્મ જે છે એ મેઇન કર્મ છે કે આપણી, જેને આપણે મિથ્યાત્વ કહીએ છીએ, કે રોંગ બિલીફ્સ જે છે બધી, રોંગ અન્ડરસ્ટેન્ડિંગ અને રોંગ બિલીફ્સ, એને કહેવાય મિથ્યાત્વ. અને એ મિથ્યાત્વ એટલે એનું બીજું નામ છે દર્શન મોહનીય કર્મ. અને સેકન્ડ છે એનો મોહનીય કર્મના 2 પાર્ટ છે, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ, રોંગ અન્ડરસ્ટેન્ડિંગ. અને ચારિત્ર મોહનીય એટલે અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ કરી લીધી હોય પછી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ન થઈ શકે. એટલે કે સમજ, તને ખબર પડી કે બટેટા ખાવા રોંગ છે કેમ કે એમાં ઘણા બધા જીવ છે એમ ભગવાને કીધું છે, તો તે કીધું કે આ ભગવાન કહે છે હું સાચી વાત છે, પણ બટેટાની વેફરનો મારો મોહ છૂટતો નથી. તો એ જાણી લીધા પછી એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ટાઈમ લાગે, તો એને કહેવાય કે ચારિત્ર મોહનીય છે. અને એક્સેપ્ટ જ ન કરે કે બટેટા ખાવામાં શું રોંગ. હવે માણસો તો નોનવેજ ખાતા હોય છે, તમે કાંદા બટેટા લસણની ક્યાં વાત કરો છો, એમ અપોઝ કરે, તો પછી એને કહેવાય કે એ દર્શન મોહનીય છે, કે એ રાઈટ જે વસ્તુ છે એને એક્સેપ્ટ પણ નથી કરતો. અને એક્સેપ્ટ કરી લે પછી એનાથી થઈ ન શકે. ખાવાનાનું હોય, તને વજન વધતું હોય તો મમ્મી કહે ઓછું ખાવાનું છે, તો તને થાય કે મને ખબર તો છે, પણ જ્યારે તું જમવા બેસે ત્યારે તારો કંટ્રોલ ન રહે. હર્ષિત જરા વધારે હશે છે. તો એને કહેવાય કે અન્ડરસ્ટેન્ડિંગ તો રાઈટ છે,
કે તને બી એમ છે કે મારું વજન વધે છે તો મારે આ સારું નથી, મને પ્રોબ્લેમ થશે, એ બધું તને અંદર સમજાય છે, અને છતાં ખરે વખતે તારું કંટ્રોલ નથી રહેતો, એટલે એને કહેવાય કે ચારિત્ર મૌન્ય. તો દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય થઈ ગયું. પછી જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મૌન્ય, અને પછી છે અંતરાય કર્મ. અંતરાય એટલે આપણે કોઈ પણ વસ્તુ જોતી હોય અને એ મેળવવામાં આપણને જેટલા હર્ડલ્સ આવે એને અંતરાય કર્મ કહેવાય. અને કંઈક શું અમને તારે શું ફેવરિટ કઈ લેવી, સાયકલ લેવી છે, તો પપ્પા અમે કે કાંઈ સાયકલ નથી લેવી હમણાં, પહેલાં તું ઓલું રિઝલ્ટ લે પછી વાત. હા, તો જો હવે સમજાય ગયું. તો એને અંતરાય કર્મ કહેવાય. પણ તારા એટલે તને ન મળ્યું ને, તને જે જોતું હતું એ ઇઝીલી ન મળે. અંતરાય કર્મ હોય તો તને જે જોતું હોય ઇઝીલી ન મળે. પણ તારા અંતરાય કર્મ ન હોય ને તો તારા ગ્રાન્ડફાધર છે ને એ આને ઓવરરૂલ કરે કે કાંઈ તારે નાટક નહીં ચાલે, હું એના માટે સાયકલ લઈ આવીશ. એટલે એને કહેવાય કે તારા અંતરાય કર્મ નથી તો તને ઓવરરૂલ કરીને એને અપાવી દીધી. સમજાણું? તો અંતરાય તને જે બી વસ્તુ જોતી હોય એ તને જેટલી ડિફિકલ્ટીથી મળે એટલું એનું અંતરાય કર્મ કહેવાય. અને જેટલું ઇઝીલી મળી જાય તો એને કહેવાય કે એટલું અંતરાય કર્મ તારું ઓછું છે. એમાં અંતરાય કર્મના 5 પાર્ટ છે: ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, દાન અંતરાય, લાભ અંતરાય અને વીર્ય અંતરાય. તો પહેલાં ભોગ અંતરાય એટલે કે જે બી વસ્તુ રિપીટેડલી ભોગવી શકાય, જેમ કે આપણે કપડાં છે, વન ટાઈમ જે યુઝ હોય એ ભોગ કહેવાય, ભોગ અંતરાય. એટલે કે આપણે જઈમાં ખાવાનું જે છે એ આપણે વન ટાઈમ ખાધું તો એ જો તે કોઈકને ખાવાનું આપ્યું હોય તો તને ખાવાના અંતરાય થાય તો તને ખાવા ન મળે. જે આપણે કીધું કે ઓલા આ બધા સાઉથ આફ્રિકન ને ઇથિયોપિયાની બધા કન્ટ્રીમાં અને દેશમાં ત્યાં આગળ ખાવાનાની એટલી સ્કેરસિટી હોય છે કે નાઇરોબીના બધામાં કે ઓલા આવા તમારા જેવા કિડ્સ હોય એનો વારો હોય ઘરમાં કે આ સોમવાર આણે જમવાનું, મંગળવાર આણે જમવાનું, બુધવાર આણે જમવાનું, એમ અઠવાડિયામાં એકવાર કે 2 વારનો વારો આવે અને બાકીના દિવસે ભૂખા રહેવું પડે. રોજ સવાર ઉઠીને બ્રેકફાસ્ટ ને લંચ ને ડિનર રોજ ન મળે. એ અંતરાય કર્મ ન હોય તો મળે રોજ. અને એને અંતરાય કર્મ છે ત્યાં તો એને એ વારોની રાહ જુએ કે હવે 2 દિવસ નીકળી ગયા, હવે કાલે મારો વારો છે. તો જે વન ટાઈમ યુઝ થાય એવી વસ્તુ હોય અને એ ન મળે, એ કોઈકને ન આપ્યું હોય, એમાં રૂકાટ કોઈક પાછલા જન્મમાં તે કોઈકને ખાવા ન આપ્યું હોય અને એમાં અપોઝ કર્યું હોય તો તને પોતાને એના અંતરાય બને, તો એને કારણે ખાવાનું ન મળે, તો એ કહેવાય ભોગ અંતરાય. અને ઉપભોગ અંતરાય એટલે કે જે વસ્તુ રિપીટેડલી ભોગવી શકાય, જેમ કે કપડાં છે, ઓર્નામેન્ટ છે, કાર છે, ઘર છે, એ બધું તું રિપીટેડલી ભોગવી શકે ને, તો એ રિપીટેડલી ભોગવતી વસ્તુમાં પણ અંતરાય કર્યા હોય. કોઈને ઘરમાં રહેવાનું આપ્યું હોય, કોઈનું ઘર બહાર વેચીને એને ફૂટપાથ પર મોકલી દીધા હોય, તો એવું બધું કર્યું હોય. કપડાં કોઈને ન અંતરાય કર્યા હોય, પછી ઓર્નામેન્ટમાં અંતરાય કર્યા હોય, તો તને એ મેળવવામાં મુશ્કેલ પડે. પછી આપણે દાન અંતરાય એટલે કે કોઈ દાન આપતું હોય અને એને આપવા ન દે, એને કે આટલું બધું ન અપાય, આટલા બધા અમે કોઈ સંસ્થામાંથી ડોનેશન માટે આવ્યું હોય એટલે ઓલા ભાઈ લખતા હોય તો એ કહે કે આટલા બધા ન લખાય, અમારે પણ આવ્યા હતા, અમે તો 1000 રૂપિયા લખ્યા, તમે 5000 શું કામ લખો છો? એમ કરીને ઓલો દાન આપવા માગતો હોય તો એને ન આપવા દે, તો એનાથી એને પોતાને દાનના અંતરાય થશે. એટલે એને જ્યારે દાન આપવું હશે ત્યારે એ દાન કોઈને નહીં આપી શકે. પછી લાભ અંતરાય એટલે કે કોઈ ઓલાને 5000 મળતા હતા પણ એને ના પાડીને કે નાના 5000 નહીં આપો, એને 1000 જ આપો, એટલે ઓલાનો લાભ બેનિફિટ થતો તો એ અટકી ગયો ઓલાનો. એટલે એને પોતાને પણ એવી રીતે બેનિફિટ કોઈ આવતો હશે તો એ કોઈક વચ્ચે આવશે અને એનું અપોઝ કરશે કે ના આને આ નથી આપવાનું. એને ઓફિસમાં એને ઇન્ક્રીમેન્ટ મળતું હશે તો એનો બોઝ આપતો હશે તો વચ્ચે આવીને ઓલો એની સેક્રેટરી કહેશે કે ના સાહેબ આ તો છે ને બહુ આવું છે, આનું પરફોર્મન્સ આવું છે, આને કેટલા ગોટાળા કર્યા છે, આનું તમે ન કરો, એમ કરીને એનું જે ઇન્ક્રીમેન્ટ હશે એ અટકાવી દેશે. તો એટલે એનો લાભ થતો તો એ અટકી ગયો, તો એ લાભ અંતરાય કહેવાય. અને વીર્ય અંતરાય એટલે કોઈ કાંઈક કરવા માગતું હોય તો આપણે એને એનો કોન્ફિડન્સને શેક કરીએ, નાના તું આ નહીં કરી શકે. સમજો કે કોઈકને કંઈક સ્વિમિંગ કરવું છે અને એને આપણે ડેલિબરેટલી એને જલન થાય કે આ સ્વિમિંગ શીખશે તો પછી મારાથી આગળ નીકળી જશે, મને તો આવડતું નથી સ્વિમિંગ, તો એને એ ડિસ્કરેજ કરે કે તું સ્વિમિંગ નહીં શીખ, તને પ્રોબ્લેમ થશે. પણ સ્વિમિંગમાં જાય ને તો પછી બધા કાળા થઈ જાય છે,
તો તારું ફેસ ને બધું કાળું થઈ જશે, કોમ્પ્લેક્શન. એના કરતાં તું રહેવા દે. અને 2 જણા અમારા પાછળના સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હમણાં, તો તું રહેવા દે આ બધું કરવાનું, એમ કરીને એને ડિસ્કરેજ કરે. એટલે એ ડિસ્કરેજ કરે એટલે પછી જ્યારે એને કંઈ કરવું હોય ને ત્યારે પણ એને પણ એન્કરેજ કરનારા ન મળે. એને પણ એમ કે ના તારાથી આ નહીં થાય, તું નહીં કરી શકે. એને કહેવાય વીર્ય અંતરાય. તો આ 5 પ્રકારના અંતરાય થયા. પણ 4 કર્મ આપણે અત્યારે જોયા. જ્ઞાનાવર્ણ્ય જ્ઞાનને આવરણ કરે, જેવી રીતે આ ટ્યુબલાઇટ પેટે છે, પણ હમણાં એના ઉપર આપણે કાળી પટ્ટી લગાવી દઈએ, કાળું કપડું, અને પછી તો એમાં થોડું હોલ્સ કરીએ તો એમાંથી થોડોક પ્રકાશ બહાર આવે ને બાકીનો અટકી જાય ને કાળા કપડાને કારણે. તો એ અટકી કેમ ગયો કે કાળું કપડું છે? તો એ જ્ઞાનાવર્ણ્ય કર્મ એવી રીતે કાળા કપડાનું કામ કરે છે. એ આત્માને લાગેલું છે આખું. અને એમાં જેટલા હોલ્સ છે, આપણને અત્યારે 5 હોલ થયા. આપણા આત્માને જ્ઞાનાવર્ણ્ય કર્મમાં 5 હોલ થયા. એને કારણે આપણને 5 સેન્સરી ઓર્ગન્સ મળ્યા: આંખ, કાન, નાક, સ્પર્શ અને આ જીભ. અને એટલે આપણે 5 સેન્સરી ઓર્ગન્સથી જાણી શકીએ છીએ. તો જ્ઞાનાવર્ણ્ય કર્મ જે છે એ કાળા કપડાનું કામ કરે. આ ટ્યુબલાઇટ પર કપડું વીંટવું હોય તો એનો પ્રકાશ અટકી જાય ને, અથવા સૂરજ છે એની આજુબાજુ કાળા વાદળા આવી જાય તો સૂરજનો પ્રકાશ આવી ન શકે. તો એ કાળા વાદળા જે છે એ અટકાવ્યું. એ જ્ઞાનાવર્ણ્ય કર્મ એવી રીતે આત્માના જ્ઞાનના પ્રકાશને અટકાવે. પછી દર્શનાવર્ણ્ય છે એની આત્માની જોવાની શક્તિ છે. કેવી? આત્માનું જ્ઞાન કેવું છે? કેવળ જ્ઞાન છે ભગવાનને. જ્યારે બધા જ્ઞાનાવર્ણ્ય કર્મ ખપી જાય તો આત્માની ફૂલ કેપેસિટી છે કેવળ જ્ઞાન કરવાની. કેવળ જ્ઞાન એટલે 3 લોક અને 3 કાળમાં જેટલા જીવ અને અજીવ છે એ બધાનું જ્ઞાન ભગવાનને એક જ સમયમાં થાય. અત્યારે અહીંયા સત્સંગ ચાલી રહ્યો છે અને આટલા જણા બેઠા છે, તો એ બધું જ જે સિદ્ધ ભગવાન હોય એના જ્ઞાનમાં અત્યારે ચાલી રહ્યું હોય. જીવ અને અજીવ બધા ટોટલ આ લોકમાં જેટલા જીવ છે જેટલા અજીવ છે એ બધાનું જ જ્ઞાન. એટલી આત્માનું પોટેન્શિયલ એટલું છે. પણ કેમ કે એણે જ્ઞાનાવર્ણ્ય કર્મ બનાવ્યા છે એટલે હવે અત્યારે આ દિવાલની પાર એને નથી જોઈ શકાતું. કાલે શું થવાનું છે એને નથી જોઈ શકાતું. તો એ બધા જ કર્મો ખપી જાય તો એને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્ટાર્ટ થાય. પછી જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય મોહનીય કર્મ જે છે એટલે એમાં દર્શન મોહનીય જોયું. એ બધી રોંગ બિલીફ અને અન્ડરસ્ટેન્ડિંગ છે એ મિથ્યાત્વ. અને મિથ્યાત્વ હોવાને કારણે એને જે પોતાનો આત્મા છે એનો એક્સપિરિયન્સ નથી થઈ શકતો. આત્માનો જે એક્સપિરિયન્સ થવો જોઈએ એ એક્સપિરિયન્સને અટકાવે છે મિથ્યાત્વ. આત્માનો એક્સપિરિયન્સ થાય એને જૈન ધર્મમાં સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શન એટલે 1 મોમેન્ટ ઓફ એક્સપિરિયન્સિંગ ધ સોલ. એક સમયનો આત્મા અનુભવમાં આવે કે આ બોડી હું નથી, અને અંદર મારી અંદર મનમાં જે બધું ચાલે છે એ મારું મન છે, એ પણ હું નથી. એની પાર એક તત્વ છે, એક વસ્તુ છે, એ જે આત્મા છે એ હું છું. એનો એક્સપિરિયન્સ થાય એને સમ્યક દર્શન કહેવાય. તો એ સમ્યક દર્શન જે છે એ આ મિથ્યાત્વ હોવાને કારણે સમ્યક દર્શન નથી થઈ શકતું. ઉલટી બધી બિલીફ છે એને કે પુણ્યથી ધર્મ થશે, પછી ઉપવાસ એકટાણા કરીશ, તપશ્ચર્યા કરીશ એનાથી ધર્મ થશે. તો રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે એ રાઈટ કરવી પડે ને. તો રોંગ ક્રિયા કરે એનાથી રોંગ અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ કેવી રીતે થાય? કોઈની અન્ડરસ્ટેન્ડિંગ રોંગ છે, કાંઈક રોંગ છે, અને હવે એ ઉપવાસ કરી નાખે તો એનાથી એની રોંગ અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ કેવી રીતે થાય? તમને મેથ્સ ના આવડતું હોય તો મેથ્સ જ કરવું પડે ને. પણ તને મેથ્સ નથી આવડતું અને એની ટેસ્ટ છે તો તું મમ્મીને કે મમ્મી હું ઉપવાસ કરી નાખું, તો એનાથી મેથ્સ આવડી જશે? તો એમ જે તમારા કરતાં મોટી ઉંમરના બાળકો છે ને જે ક્રિયામાં ડૂબેલા, એ મોટી ઉંમરના બાળકો છે. એને એમ છે કે રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ હું ઉપવાસ કરી નાખું, અઠાઈ કરી નાખું, એકટાણા કરી નાખું, જાત્રા કરી નાખું તો એ મારી રોંગ અન્ડરસ્ટેન્ડિંગ વહી જશે અને રાઈટ થઈ જશે. તો કહે છે કે રોંગ અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ નહીં થાય એનાથી. એને તો તારે એ ચીજ સમજવી પડશે, ભણવી પડશે અને એના ઊંડાણમાં જવું પડશે. ઉપવાસ કરવાથી ન મેથ્સ આવડે ને સાયન્સ આવડે, તો એવી જ રીતે ઉપવાસ કરવાથી આત્માનો અનુભવ ન થાય. તો પણ એ એમ માને કે ઉપવાસ કરવાથી આત્માનો અનુભવ થશે, પછી જાત્રા કરીશ, પૂજા કરીશ, ભગવાનના રોજ દર્શન કરીશ તો મને આત્માનો અનુભવ થશે, એવું એ માને તો એને કહેવાય મિથ્યાત્વ. એ રોંગ બિલીફ છે એની. એ રાઈટ કોઝ. જો તને મેથ્સ સુધારવું છે તો મેથ્સ ભણવું પડે,
એવી રીતે આત્માને તારે અનુભવ કરવો હોય તો જે આત્મજ્ઞાની હોય એની પાસેથી આત્માનો ઉપદેશ લેવો પડે, એની સમજણ કરવી પડે, અને એ સમજણ લઈ અને આત્મામાં અંદર જવું પડે તો પછી આત્માનો અનુભવ થાય. પાણીને ઠંડુ કરવું હોય અને આપણે ઓવનમાં મૂકીએ તો થાય? તો કોઈ માને કે ઓવનમાં મૂકવું તો પાણી ઠંડુ થાય તો એને કહેવાય મિથ્યાત્વ. જે ચીજ પોસિબલ નથી એને એ માને છે એટલે એનું નામ મિથ્યાત્વ. અને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ શું કે પાણીને ઠંડુ કરવું છે તો એને ફ્રીજમાં મૂકો તો પાણી ઠંડુ થઈ જશે. તો એમ તને સમજણ પડે કે પાણીને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકવું પડે તો એને કહેવાય સમ્યક દર્શન. તને તો ખબર પડે છે ને તમને બધાને પાણી ફ્રીજમાં જ મૂકવું પડે ને ઠંડુ કરવા, તો તમને એ બધાને એ પર્ટિક્યુલર પોઈન્ટે યુ આર સમ્યક દ્રષ્ટિ. દેટ પર્ટિક્યુલર પોઈન્ટ પર તમે સમ્યક દ્રષ્ટિ છો. પણ પછી તો આ આપણે મૌનીય કર્મ અને પછી આપણે સમજા અંતરાય કર્મ. તો 4 ઘાતી કર્મ આપણે પહેલાં સમજા. ક્યાં બોલો? જ્ઞાનવર્ણ્ય, દર્શનવર્ણ્ય, મૌન્ય 2 પ્રકાર, ચારિત્ર અંતરાય મૌન્ય નહીં, પાસ દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય અને અંતરાય કર્મ. હા બોલ, પહેલાં શું બોલેશ તું? ઘાતી કર્મ હું બોલું. 4 પ્રકારના ઘાતી કર્મ. જ્ઞાનવર્ણ્ય કર્મ, દર્શનમૌન્ય કર્મ. દર્શનાવર્ણીય, જો એ સમજો, દર્શનાવર્ણીય અલગ અને દર્શન મોહનીય અલગ. દર્શન મોહનીય કર્મની અંડરમાં છે અને દર્શનાવર્ણીય એટલે આ જોવાની વાત કરી આપણે, જોવું અને જાણવું, એ દર્શન મોહનીય. અને રોંગ બિલીફ છે એ દર્શન મોહનીય. ડિફરન્સ સમજાય છે? દર્શનાવર્ણીય એટલે કોઈને ચશ્મા આવે, કોઈને આંખમાં વાગી જાય, કોઈ વ્યક્તિ આંધળી હોય એને કોઈ ઓલા નાના છોકરાને પેલા સોડા ગ્લાસના ચશ્મા આવે, આંખમાં મોતિયો આવે, એ બધું દર્શનાવર્ણીયની અંડરમાં આવે. અને દર્શન મોહનીય એ ડિફરન્ટ છે. દર્શન મોહનીય એટલે રોંગ બિલીફ, રોંગ અન્ડરસ્ટેન્ડિંગ. હવે ફરીથી બોલો. જ્ઞાનવર્ણ્ય કર્મ, દર્શનમૌન્ય કર્મ. દર્શનાવર્ણીય. હા, દર્શનાવર્ણીય. પછી મૌન્ય કર્મ, એના 2 પ્રકાર, દર્શનમૌન્ય કર્મ અને ચારિત્ર મૌન્ય અને ચોથું અંતરાય કર્મ. યસ. હા બોલો. જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, મોહનીય કર્મ, એના 2 પ્રકાર, દર્શનામૌન્ય કર્મ, અંતરાય નહીં, 2 ટાઈપ કીધા ને મૌનીય કર્મના. દર્શન મૌનીય એક અને સેકન્ડ ચારિત્ર મૌન્ય કર્મ અને ચોથું અંતરાય કર્મ. અંતરાય મૌનીય નહીં, અંતરાય કર્મ. જ્ઞાનવર્ણ્ય કર્મ, મૌન્ય કર્મ, ઓર્ડરમાં જા. જ્ઞાનાવર્ણ્ય પછી શું હતું? દર્શનાવર્ણ્ય કર્મ, મૌન્ય કર્મ, એના 2 ટાઈપ્સ, દર્શનમૌન્ય કર્મ, ચારિત્ર મૌન્ય કર્મ અને અંતરાય કર્મ. જ્ઞાનવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, મૌન્ય કર્મ. મૌન્ય કર્મની અંદર આવશે દર્શન મૌન્ય કર્મ અને ચારિત્ર મૌન્ય કર્મ અને અંતરાય કર્મ. અને આ શું છે? આ કયા કર્મની 2 ટાઈપ કીધી ને મેં? આ કઈ ટાઈપ છે? આ ઘાતી કર્મ. એના 4 હા, ઘાતી કર્મના 4 8 છે ટોટલ. એમાં 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. આમાં આપણે 4 ઘાતી કર્મના ટાઈપ. અને ઘાતી કર્મ એને ઘાતી કેમ કહે છે એ મેં સમજાવ્યું. ઘાતી કર્મનું શું અને અઘાતીનો ડિફરન્સ શું ખબર છે? આત્માને ઘાત કરે. આત્માના ગુણોને ઘાત. આમાં જો જ્ઞાનાવર્ણ્ય એટલે જ્ઞાનને આવરણ કર્યું ને એણે, તો આત્માનો ગુણ છે જ્ઞાન અને એણે ઢાંકી દીધો એણે, એટલે એ આત્માના ડાયરેક્ટ ગુણ પર ઇફેક્ટ કરે છે. એટલે એ ઘાતી. ઘાત કરવું એટલે એટેક કરવું એના. તો એ આત્માના ગુણો પર ડાયરેક્ટ એટેક કરે છે, તો એટલે એને ઘાતી કર્મ કીધા.
તો અને અઘાતી કર્મ જે છે એ આત્માના ગુણોને ટચ નથી કરતું, પણ આપણને આયુષ્ય, નામ, ગોત્ર ને વેદનીય, તો આપણું શરીર અને બહારના સંજોગો એ બધા દે આર ગવર્ન બાય અઘાતી કર્મ. કેમ કે એ આત્માના ગુણોને ઇફેક્ટ ન કરે. અઘાતી કર્મ હોય એટલે કે એનું આયુષ્ય કર્મ ખરાબ હોય તો એનું જેમ કૃપાળદેવનું આયુષ્ય કર્મ 33 વર્ષનું હતું અને જ્ઞાન કેવું હતું ખીલેલું, તો અઘાતી કર્મ કે નોટ કવર જ્ઞાનને આવરણ ન કરી શકે. આયુષ્ય ઓછું છે તો ઓછું છે, પણ જે છે એમાં એમનું જ્ઞાન પૂરેપૂરું ખીલેલું છે. તો આયુષ્ય પછી નામ કર્મ જે છે એ પણ અઘાતી કર્મ છે. નામ કર્મ એટલે આપણને જે બોડી મળે, હાઇટ મળે, આપણા કલર મળે, ફેર કોમ્પ્લેક્શન, બ્લેક કોમ્પ્લેક્શન, ડાર્ક કોમ્પ્લેક્શન, વિટીસ, દેખાવ, નમણો ચહેરો, કદરૂપો ચહેરો, આ બધું જે ગવન થાય ને આપણું જેવું નામ કર્મ આપણે ઉપાર્જન કર્યું હોય એના આધાર પર આપણને એ બોડી મળે. એટલે એ પણ આત્માને કાંઈ ન કરી શકે. કોઈ વ્યક્તિ કદરૂપી હોય અને ભણવામાં ટોપ લેવલ પર હોય, અને કોઈ વ્યક્તિ બ્યુટીફુલ હોય અને ભણવામાં ઢ હોઈ શકે. તો એ કેમ કે એ ગવન બાય થાય છે નામ કર્મ. પછી નામ કર્મમાં અબજસ કર્મ આવે, જસ કર્મ આવે, ખ્યાતિ મળે. આ બધા ફિલ્મ સ્ટાર, એક્ટ્રેસ, આ બધા જે છે એ લોકોને એટલું ફેમસ થાય તો એનું નામ કર્મ એ પ્રકારનું છે. એ નામ કર્મને કારણે એને એટલી બધી એ બધા સેલિબ્રિટીઝ બન્યા અને એટલા ફેમસ થયા. આપણું નામ કર્મ જેટલું છે એટલા લોકો આપણને ઓળખે. અને અમિતાભ બચ્ચનને કેટલા બધા ઓળખે, પછી નરેન્દ્ર મોદીને કેટલા બધા ઓળખે. તો એનું જેવું નામ કર્મ હોય એના આધાર પર એને ખ્યાતિ મળે, રિસ્પેક્ટ મળે. એ બધું નામ કર્મને આધીન થાય, પણ એ આત્માના ગુણોને કાંઈ ન કરી શકે. આયુષ્ય, નામ, ગોત્ર એટલે આપણને જે કુટુંબમાં જન્મ મળ્યો એ કુટુંબ, ઝૂંપડપટ્ટીમાં બી જન્મ મળે, પછી કોલાબામાં પણ જન્મ મળે, ઘાટકોપરમાં પણ મળે, ચાલી સિસ્ટમમાં જન્મ મળે, ફ્લેટમાં મળે. એ બધું જે આપણને જે છે આપણે કે સારા જૈન કુટુંબમાં જૈનમાં, અને કોઈ ઓલા આપણે ઘરે કામવાળી આવતી એના ઘરે થાય, તો એ બધું ડિસાઇડ કરે તમારું ગોત્ર કેવું હતું. આયુષ્ય, નામ, ગોત્ર અને પછી વેદનીય કર્મ. અને વેદનીય કર્મના 2 ટાઈપ, સાતાવેદનીય અને અસાતાવેદનીય. તો જેટલી સાતાવેદનીય બાંધી હોય એટલું સુખ મળે, અને જેટલું અસાતાવેદનીય બાંધી હોય એટલું દુઃખ મળે. તો કે સાતાવેદનીય 3 પ્રકારે બાંધી શકાય: મન, વચન અને કાયા. શરીરથી કોઈની સેવા કરી હોય તો એ સેવાને કારણે એને સાતાવેદનીય બને. પછી વાણીથી કોઈને સાતા આપી હોય, કોઈ દુઃખમાં હોય, ડિપ્રેશનમાં હોય તો એને કન્સોલેશન આપે, ટેન્શન નહીં લે, થઈ જશે બધું, હું છું ને એમ કે, એટલે એને બોલવાથી સાંભળાને શાંતિ મળી, સાતા મળી, તો એનાથી એનું સાતાવેદનીય બને. અને મન, વચન અને મનથી, એટલે આપણે મનથી બીજાનું સારું ઈચ્છીએ અને તો એ આપણે મનથી કોઈનું બુરું ન ઈચ્છીએ અને એના માટે સારા જ ભાવ કરીએ તો એ આપણે મનથી એનાથી આપણે સાતાવેદનીય બને. કેમ કે આપણે બીજાને સુખ આપવાનો ભાવ કર્યો તો આપણું જ સુખ આપણે જ સુખ ભોગવવાનું કર્મ બંધાય. તો એ રીતે જેટલું સાતાવેદનીય હોય એટલું સુખ આવે, અને જેટલું અસાતાવેદનીય હોય, બીજાને દુઃખ આપે એવું બોલે, પછી બીજાના શરીરને મારામારી કરી નાખે અને એને હાનિ પહોંચાડે અને મનમાં પણ એના વિશે ખરાબ વિચારે, તો એનાથી એને અસાતાવેદનીય કર્મનો બંધ પડે. તો પછી એટલું દુઃખ એને આવશે, જેટલું એણે બીજા વિશે સોચેલું એ બધું જ દુઃખ એને આવશે ભોગવવાનું. તો આ રીતે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તો વેદનીય કર્મના 2 ટાઈપ, સાતાવેદનીય અને અસાતાવેદનીય. કોઈક માણસ બીમાર પડ્યો તો એ એનો અસાતાવેદનીયનો કહેવાય, પણ પછી હોસ્પિટલમાં એની સેવા કરવા માટે 5 જણા આવીને ઊભા રહી જાય તો એ એની સાતાવેદનીય કહેવાય. ડિફરન્સ સમજાય છે? બીમારી આવી છે એને તો એ એનો અસાતાવેદનીય છે, પણ એમાં એને સેવા કરનારા છે તો એ કહેવાય કે એનું સાતાવેદનીય છે. અને એક ઓલા એને ગોળી આપીને એનું કામ થઈ ગયું, એનું એવું હતું, અસાતાવેદનીય થોડુંક જ હતું, ને બીજાને ઇન્જેક્શન આપવું પડ્યું અને એને દુખ્યું અને રડવું પડ્યું, તો એ એટલું એનું અસાતાવેદનીય વધારે હતું. ને ત્રીજાને ઇન્જેક્શન આપીને નહોતું ને એને કીધું ના સર્જરી કરવી પડશે, તો એનું અસાતાવેદનીય ઓર વધારે તીવ્ર હતું. તો જેટલું હળવું હોય એટલું ઇઝીલી એ સોલ્વ થઈ જાય, અને જેટલું એ ભારે હોય કેટલું બી કરો ન થાય, અને એનાથી આગળ અતિશય ભારે હોય તો કરવા જાય એનાથી ઉલટું થઈ જાય, ઓર વધી જાય. તો બીજાને સુખ આપીએ તો આપણને સુખ મળે, બીજાને દુઃખ આપીએ તો આપણને દુઃખ મળે.
તો જે પોતાને ગમે છે એ બીજાને આપવાનું, એમ ભગવાને કીધું. સિમ્પલ રૂલ. મને જે નથી ગમતું એ હું બીજાને ન આપું. આપણને કોઈ માન આપે એ ગમે કે અપમાન કરે એ ગમે? માન આપે એ ગમે ને. જો આટલા છોકરાઓને ખબર છે કે આમ માન આપે તો જ ગમ્યું કહેવાય. તો પછી આપણને જે ગમતું હોય ને આપણે બીજાને આપવાનું. તો પછી આપણે આપણી ચીજમાં માગવા માટે કે આપણે રાહ જ નહીં જોવી પડે કે આપણે જે ગમતું હતું એ આપ્યું હતું તો કુદરત બી જ વસ્તુ આપણને રિટર્ન કરશે. મલ્ટીપ્લાય કરી મિલિયન ટાઈમ મલ્ટીપ્લાય કરીને રિટર્ન કરશે. તો આપણને આપણી ગમતી વસ્તુને આમ પકડી ન રાખવી, આપણને જે ગમતું એ આપી દેવાનું, તો એ ઓર મલ્ટીપ્લાય થઈને આપણી પાસે પાછું આવશે. તો હવે 4 ગોત્ર કેવી રીતે ડિસાઈડ થાય? જેટલા ખોટા અને ખરાબ હલકા વિચાર કરે એટલું હલકું કુળ આવે, અને જેટલા ઉત્કૃષ્ટ વિચાર કરે એટલું એને સારું કુટુંબ આવે. જેટલા આપણે કહીએ ને કેટલું મીન થિંકિંગ છે અને કેટલું ચીપ થિંકિંગ છે, જેટલું લો લેવલનું થિંકિંગ કરે એટલે લો લેવલના ઓલામાં જવું પડે. બીજા માટે પોતા માટે તો કોઈ લો લેવલનું થિંકિંગ કરે જ નહીં ને. કરે ન કરે. બીજા માટે ખોટું સોચે, બીજાને કેમ માયાચારી કરી, કપટ કરી ફસાવવું, આ બધા ઓલું કરે એટલે એને નીચેનું કુળ આવે. હા, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય 4 અઘાતી ને 4 ઘાતી. ચાલ 4 અઘાતી બોલી દે. આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય. વેદનીય 2 પ્રકાર, સાતા વેદનીય, અસાતા વેદનીય. આયુષ્ય, અઘાતી કર્મ બોલીએ છીએ આપણે પહેલા તો, એ ખ્યાલ છે ને? આયુષ્ય, નામ, જી હમણાં એને પ્રશ્ન પૂછ્યો ને કે એ કેવી રીતે મળે, મેં કીધું જેટલું લો લેવલનું થિંકિંગ કરે એટલે એને ગોત્ર અને સાતા. એની પહેલા કયું? એ તો 2 ટાઈપ છે. વેદનીય કર્મ અને એના 2 ટાઈપ. હા, બોલ નમ્યા. આયુષ્ય, પછી નામ, ગોત્ર, વેદનીય કર્મ, એના 2 પ્રકાર, સાતા વેદીય કર્મ અને અસાતા વેદીય. વાહ, બોલો. આયુષ્ય કર્મ, પછી તારું નામ શું છે? અરે જવાબ આપી દીધો તો મેં હા, બોલ. આયુષ્ય પેલું, પછી પૂછ્યું શું ક્વેશ્ચન? નામ કર્મ, ગોત્ર કર્મ, વૈદ્ય કર્મ, એના 2 ટાઈપ, સાતા વેદીય અને અસાતા વેદીય. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ, અસાતા વેદનીય અને સાતા. અસાતા એટલે સુખ મળે ને? ના, તો એમનો સુખ મળે. નો સુખ મળે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. વેદનીયના 2 ટાઈપ, સાતા વેદનીય અને અસાતા વેદનીય. અને નામ કર્મનું મેં સમજાવ્યું, થોડું ડિટેલ કાંઈ સમજાવી શકે? નામ કર્મમાં શું શું આવે? નામ કર્મ એટલે તમારું જે તે એક્ઝામ્પલ કે એક્ટ્રેસીસ કે બધા એ લોકોને કેટલા બધા લોકો ઓળખે છે, એ દેટ ઇઝ અ ટાઈપ ઓફ નામ કર્મ. એ લોકોનું વધારે નામ કર્મ છે, એની માટે મોર પીપલ નો ધેમ, અને આપણા ઓછા છે દેટ ઇઝ લેસ પીપલ નો અસ, તો દેટ ઇઝ નામ કર્મ. પછી બીજું કાંઈ હજી? નામ કર્મમાં હજી મેં કીધું ને કે આપણને શું શું મળે નામ કર્મને આધીન? નામ કર્મ ડિસાઇડ રવર આપણે બોડી, કોમ્પ્લેક્શન, પછી લુક્સ અને યસ, લુક્સ. ગુડ. નામ કર્મ શેના ઉપર ડિસાઈડ થાય? નામ કર્મ એ પણ જેટલો શુભ ભાવ કરે
કોઈનું બુરું ના સોચે, બસ જેટલું સારા ભાવમાં રહે એટલું એનું નામ કર્મ ઊંચું થયા. બીજાને જસ આપે. એ લોકો આટલા બધા જણને જાણે છે કે ફેમસ ક્યારે થયા, એને એટલો જસ મળે છે ને, તો જેટલો બીજાને જસ આપે એટલું એનું નામ કર્મ મજબૂત થાય. આપણે શું, એક મિનિટ, આપણે કોઈએ કામ કર્યું છે તો આપણે એને ક્રેડિટ ના આપીએ તો પછી આપણું નામ કર્મ ખરાબ થાય. તો આપણે બી કામ કરશું ત્યારે આપણી એ ક્રેડિટ કોઈ બીજું લઈ જશે. તો આપણે નામ કર્મ સારું કરવું હોય તો આપણે હોલ હાર્ટેડલી ક્રેડિટ આપવી પડે. કોઈ આપણે કર્યું ન હોય કામ અને આપણને કોઈ ક્રેડિટ આપતું હોય તો આપણે કેવું પડે કે ભાઈ મેં નથી કર્યું, આમણે કર્યું છે. તો એને કે ન કે એને ચૂપચાપ રહે એને ના ઓલો આપે છે એ ભોગવી લે તો પછી એનું નામ કર્મ ખરાબ થાય. તો આવતા જન્મે એ સારું કામ કરશે અને એની ક્રેડિટ કોઈ બીજું લઈ જશે. તો એનાથી હા, તો અગર આપણું નામ કર્મ વધારે હોય તો સારું થાય કે ખરાબ થાય? સારું થાય ને. એટલા લોકો આપણને ઓળખે, આપણને જસ મળે તો આપણને એટલું સારું લાગે ને. આપણે તો રાગ છે ને, આપણે રાગ છે એટલે સારું લાગે. જ્ઞાનીઓને કહે છે એ તો અમને પડોજણ છે, નામ કર્મમાં નથી જોતું, અમને કોઈ ઓળખે એવું નથી જોતું અમને. પણ આપણને રાગની ભૂમિકામાં સારું લાગે કે મને ઓળખે બધા તો સારું એમ. અને ક્રેડિટ લઈ લીધું અને પછી સાચું કહી દીધું કે આ મને મેં નહીં કર્યું હતું, એ નહીં કર્યું હતું, તો એટલે પહેલા ક્રેડિટ લઈ લે પછી સાચું તો બોલે. એનો શું મતલબ? એનો કઈ મતલબ થોડી. ઓલાને તો નુકસાની થઈ જ ગઈ ને જે થવાની હતી પાછળથી, કે એનું શું મતલબ? ત્યારે ને ત્યારે કેવું પડે ને, કોઈ ક્રેડિટ આપતું હોય ત્યારે. આ બધા સોંગ્સ લખેલા હોય અને એ પછી એની પાસે ઓલાની પૈસાની સ્થિતિ સારી ન હોય તો એની પાસેથી બાય કરી લે એને પૈસા આપીને. કોઈક સોંગ કોઈ બીજાએ લખ્યું હોય અને એ પોતે એને લમસમ આપી દે. ઓલો તો ઝૂંપડપટ્ટીમાં શાયરો અમુક કેટલા ગરીબ હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એને લખતા હોય ગીત, અને એને ખાવા પીવાના વાંધા હોય તો એને પૈસા આપી દે, 10,000 રૂપિયા 20,000 રૂપિયા આપીને એ ગીત ખરીદે ને પછી સ્ક્રીન ઉપર એ ગીત આવે ત્યારે એ ઓલો ડાયરેક્ટર કે પ્રોડ્યુસર પોતાનું નામ લગાવી દે કે મેં લખ્યું છે. તો એવી રીતે એને નામ કર્મ, ઓલાનું નામ કર્મ ખરાબ છે અને હવે આણે જે કર્યું એને કારણે એનું પોતાનું નામ કર્મ અત્યારે ખરાબ થયું છે એટલે એ ભોગવવું પડશે ને ભવિષ્યમાં કે એ કાંઈ કરશે અને એની ક્રેડિટ કોઈ બીજો લઈ જશે. જે આપણે જે પાયરેટેડ વર્ઝન કહે છે ને, કોપી મારીને પછી થઈ જાય છે ને, એ બધું ચીજ એની સાથે થશે. કે આપણે કહે છે કે કોપીમાં પ્રોગ્રામમાં તે બધા બ્રાન્ડવાળા હોય તો કે કોપી ન મારો, ઓરિજિનલ કોપી હોય એ યુઝ કરો. તો એને પછી પાયરેટેડ વર્ઝન આવે છે તો ઓલી ઓરિજિનલવાળાને કાંઈ ક્રેડિટ નથી મળતી, ઇન્કમ નથી થતી, એનું બધું તૂટી જાય છે. તો એ એનું આગલું ખરાબ નામ કર્મ છે એટલે એવું થાય છે. એટલે આપણે એવું ન કરવું. જ્યાં સુધી જે ચીજ જેની હોય એની પ્રોપર ક્રેડિટ સાથે કરવું. હા બોલો. તો બધા હવે એકથી એક હાથું છે. હે જસ એટલે ક્રેડિટ આપવી. આપણે કોઈ કે તમે કેટલું સરસ કર્યું, તમે કેટલું કોઈ કે સારું બનાવ્યું હોય, મમ્મીએ સારું બનાવ્યું હોય જમવાનું તો તારે કહેવાનું કે મમ્મી કેટલું સરસ બનાવ્યું છે ત્યાં જે, તો એને તે મમ્મીને જસ આપ્યો કહેવાય. અને તું જમી લે ચૂપચાપ, ભાવે ને કેવું હતું, સારું હતું, ભાવ્યું તો બરાબર છે પણ તને જસ નથી આપવો કોઈને. તો હા અપ્રિશિએટ કરવાનું, રાઈટ વર્ડ. તો એને કહેવાનું અબજસ એટલે ખરાબ બોલો. એને જે બીજી ખૂબ મહેનત કરીને કાંઈ કર્યું અને શું કર્યું છે આ બકવાસ છે તો એ કહેવાય કે અબજસ કર્મ કર્યું તમે. એને અબજસ આપ્યો તમે એટલે તમારું અબજસ કર્મ બન્યું. તો આપણે જેવા કર્મ કરે એવું જ આપણે મળે ને? યસ આખી વાત તો સારી છે કે જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે જ આપણને મળે. શું થયું? એટલે ક્રોધમાન માયા લોકો આપણે જે સત્સંગમાં ચાલતું હતું ને એ લોકોને 2-3 દિવસથી ફરી નહીં પૂછે છે થોડું એક પર્ટિક્યુલર એક્શન થી 8 કર્મો કઈ રીતે બને. આ કર્મો પર 6:35 થઈ ગઈ છે. હા એ તો કહું છું. આપણા ઉપર લાસ્ટ સેક્શનમાં સ્ટાર્ટિંગમાં કસાય વર્ડ યુઝ કર્યો તો કન્ફ્યુઝ થયો. હા કસાય, કસ
કસ વત્તા આઈ, કસાઈ શબ્દ છે એના બે પાર્ટ પડે, કસ વત્તા આઈ. આઈ એટલે ઇન્કમ અને કસ એટલે સંસાર. તો સંસારમાં વૃદ્ધિ કરે એનું નામ કસાઈ. તારા ભાવ વધી જાય, જન્મ મરણ વધી જાય એનું નામ એવા જે ભાવ છે. કસાઈ એટલે એક પ્રકારના ભાવ જેનાથી જન્મ મરણ વધે. કોઈને તું મારવાનો ભાવ કરે, કોઈની સાથે કપટ કરવાનો ભાવ કરે, કોઈને દુઃખ આપવાનો ભાવ કરે, તો એને કહેવાય કે કસાઈ. અને એ કસાઈના 4 પાર્ટ: ક્રોધ, માન, માયા અને લોભ. કસાઈના 4 પાર્ટ. આમ કસાઈના 2 પાર્ટ, રાગ અને દ્વેષ. પહેલા 2 પાર્ટ રાગ અને દ્વેષ, અને ક્રોધ અને માન એ દ્વેષમાં આવે. દ્વેષના પાછા 2 પાર્ટ, ક્રોધ અને માન. અને રાગ છે એના 2 પાર્ટ, માયા અને લોભ. તો ટોટલ 4 કસાઈ થયા: ક્રોધ, માન, માયા, લોભ. અને આ જે કસાઈ જે થાય છે આપણી અંદર, એને કારણે આપણને જન્મ મરણ કરવા પડે છે. અને ભગવાન વિતરાગ છે એટલે એને કસાઈ નથી થતો. કસાઈ જેવો થાય એવું આત્મામાં આમ વાઇબ્રેશન થાય. કસાઈનો ભાવ કરે એટલે આત્મામાં વાઇબ્રેશન થાય. એ વાઇબ્રેશનને કારણે જે કાર્મિક પાર્ટિકલ, એ વાઇબ્રેશનને કારણે આત્માની અંદર એક પ્રકારનું મેગ્નેટિઝમ ડેવલપ થાય. અને એ મેગ્નેટિઝમ જે ડેવલપ થાય એ અહીંયા આગળ બધે કાર્મિક પાર્ટિકલ્સ છે. એ કાર્મિક પાર્ટિકલ્સ એનાથી એટ્રેક્ટ થાય અને આત્માને લાગી જાય, ચીપકી જાય. અને એ ચીપકી જાય એટલે એ કહેવાય કે આ કર્મ બંધાણું, કર્મ ચીપકી ગયો, અને એને હવે પછી ભોગવવું પડશે. તો આપણે કસાઈ ન કરીએ તો આપણા આત્મામાં વાઇબ્રેશન ન થાય, તો પછી આપણે ભગવાનના આત્મામાં વાઇબ્રેશન નથી થતા, એટલે હવે ભગવાનનું શરીર છેલ્લું છૂટશે એટલે એ મોક્ષે વયા જશે. એટલે કેવી રીતે ભોગવવું પડશે? તે ક્રોધ કર્યું છે તો તને એ પ્રકારનું ભોગવવું પડશે. તે માન કર્યું છે તો તને એકદમ, તે પૈસાનો ગર્વ કર્યો છે તો એકદમ ગરીબ કુટુંબમાં જન્મ થશે. તે માન કર્યું છે તો ત્યાં ઓલો બોસ બનીને માન કર્યું છે તો પછી નેક્સ્ટ જન્મમાં પ્યુનની સર્વિસ કરવી પડશે. બોસ એને કહે છે આ મારું ટિફિન ધોયા આવ, તો એને ધોયાવવું પડશે. તો જે કર્યું હશે એનું અપોઝિટ ભોગવવું પડશે. બીજા પર રોફ ને રૂઆબ કર્યો છે તો બીજાના રોફ અને રૂઆબ સહન કરવા પડશે. હા, તો હા બોલો. ભગવાન ચૂઝ કરે કે આત્મા કે આપણે નેક્સ્ટ બોડી કઈ બોડી નો લેવાનું? ભગવાન ચૂઝ કરે. ભગવાન ચૂઝ ન કરે, આપણે જે જેવા ભાવ કરીએ એવા, એના કારણે આપણું ઓટોમેટિક ચૂઝ થઈ જાય. ભગવાન ચૂઝ ન કરે, પણ આપણે જેવા ભાવ કરીએ ને એવો ભાવ મળે. કીધું ને, નામ કર્મ સારું ક્યારે થાય? આપણે બીજાને ક્રેડિટ આપી છે તો તને નવું ભાવમાં સરસ મળશે, સુંદર શરીર મળશે, ક્રેડિટ આપનારા લોકો મળશે, તું જે કરીશ એની એપ્રિશિએટ કરનારા લોકો મળશે. અને તે બીજાને ડિસ્કરેજ કર્યા છે તો તને એવા લોકો મળશે કે જે તને ડિસ્કરેજ કરશે. તારી બેસ્ટ ચીજ હશે એને પણ વેલ્યુ નહીં કરે, એને પણ ઇગ્નોર કરશે. તો બીજાને ઇગ્નોર કર્યા છે તો તને બીજા ઇગ્નોર કરશે. અને તે બીજાને હોલ હાર્ટેડ એટેન્શન આપ્યું છે તો એ તને પણ હોલ હાર્ટેડ એટેન્શન આપનારા લોકો મળશે. બોલ. હવે મન કસાય એટલે શું? તો કે ના, ઓલા આપણે ઓલા વિશે આ ને પાપાનું બંધી પુણ્ય ને પુણ્યનું બંધી પુણ્ય સમજાઈ ગયું છે તને? હા, તો બોલ. પુણ્યનું બંધી પુણ્ય એટલે શું? પુણ્યનું બંધી પુણ્ય એટલે એક્ઝામ્પલ આપી દે. એક્ઝામ્પલ સમજાવી દો. મનીના એક્ઝામ્પલ આવે. શું હતો મની? વ્હાઇટ મની અને બ્લેક વ્હાઇટ મની ક્યું કહેવાય? વ્હાઇટ મની એટલે જો આપણે નહીં, આ પુણ્યનું બંધી પુણ્યમાં અને પાપાનું બંધીમાં વ્હાઇટ મની ક્યું? પુણ્યનું બંધી પુણ્યનું બંધી પુણ્ય એટલે વ્હાઇટ મની. એને એમ સમજાવ્યું તું મેં. પુણ્યના 2 ટાઈપ છે. તો કેવી રીતે? તો કે મની હોય, પૈસા હોય, એના બી 2 ટાઈપ હોય ને, બ્લેક મની, વ્હાઇટ મની. ટેક્સ ના ભર્યો, ચોરી કરી હતી, બધું બ્લેક મની. અને પ્રોપર ટેક્સ ભર્યો છે અને વ્હાઇટમાં ચેક થ્રુ છે ડીલિંગ, તો એ વ્હાઇટ મની. તો એવી રીતે પુણ્યમાં પણ 2 ટાઈપ, એક બ્લેક પુણ્ય અને એક વ્હાઇટ પુણ્ય. તો બ્લેક પુણ્ય એટલે પાપાનું બંધી પુણ્ય, ને વ્હાઇટ પુણ્ય એટલે પુણ્યનું બંધી પુણ્ય.